જય દ્વારકાધીશ મિત્રો મારી પત્ની પ્રસ્તુતિના 22 દિવસ પછી ભોયતળિયે બેહોશ પડી હતી. મારું બાળક ઘોડિયામાં ચીસો પાડી રહ્યું હતું અને મારી માં ખાતી રહી. પછી મેં સીસીટીવી ખોલીને તેનો અસલી ચહેરો બતાવી દીધો. તારી વહુ કોઈ દેવી નથી અર્જુન, બેહોશ થઈ છે તો થવા દો, તેને નાટક કરવાની આદત છે. આ એ જ વાક્ય હતું જેણે અર્જુન મલ્હોત્રાની દુનિયાને એક જ ક્ષણમાં તોડી નાખી. દિલ્હીના દ્વારકાવાળા તેના ફ્લેટનો દરવાજો ખુલતાની સાથે જ તેને સૌથી પહેલાં પોતાના 22 દિવસના દીકરા આરવની ચીસ સંભળાઈ. એ રડવું કોઈ સામાન્ય રડવું નહોતું. એ ગળું ફાટીને મદદ માગતો અવાજ હતો, જાણે કોઈ નાનું બાળક બહુ સમયથી કોઈ ખોળાની દૂધની કે હૂંફની રાહ જોઈ રહ્યું હોય. અર્જુન તે દિવસે ઓફિસથી અચાનક પાછો ફર્યો હતો. બપોરના આશરે 2 વાગ્યા હતા. બહાર મે મહિનાની ગરમી હતી, પરંતુ તેની છાતીમાં જે ગભરામણ હતી તે ગરમીના કારણે નહોતી. સવારથી તેની પત્ની નંદિતાની એ કોઈ મેસેજ કર્યો નહોતો. નન્ની જે બાળકના જન્મ પછી પણ દર 2 કલાકે તેને આરવની તસવીર મોકલી દેતી હતી. ક્યારેક લખતી સૂઈ ગયો, ક્યારેક લખતી આજે થોડું હસ્યો, ક્યારેક બસ એક દિલ હાર્ટ મોકલી દેતી. પરંતુ તે દિવસે સન્નાટો હતો. અર્જુનને 3 વાર કોલ કર્યો પણ ફોન ન ઉપડ્યો. તે મીટિંગ અધવચ્ચે જ છોડી કાર લઈને ઘરે આવી ગયો. દરવાજો ખોલતાની સાથે જ તેણે રસોડામાંથી ગરમ મસાલાની સુગંધ આવી. ડાઇનિંગ ટેબલ પર તેની માતા સાવિત્રી દેવી આરામથી બેઠા હતા. સામે સ્ટીલની થાળી, દાળ બટાકાનું શાક, રોટલી, અથાણું અને ઠંડી લચ્છીનો ગ્લાસ. તેઓ એવી રીતે ખાઈ રહ્યા હતા જાણે ઘરમાં કોઈ ઉત્સાહ ચાલી રહ્યો હોય. અને હોલના ખૂણામાં સોફા પાસે નંદિની જમીન પર પડી હતી. તેની સાડીનો પલ્લવ એક તરફ સરકી ગયો હતો. વાળ ચહેરો પર ચોટેલા હતા, હોઠ સુકાયેલા હતા અને આંખો બંધ હતી. તેનો એક હાથ અડધો અધર હતો, જાણે તે પડતા પડતા આરવ સુધી પહોંચવાનો પ્રયત્ન કરી રહ્યો હોય. પાસે જ ઘોડિયામાં આરવ ચીસો પાડી રહ્યો હતો અને તેનો ચહેરો લાલચોળ થઈ ગયો હતો. અર્જુનના હાથમાંથી લેપટોપ બેગ નીચે પડી ગયો. નંદની તે દોડીને તેની પાસે બેઠો અને તેનો ચહેરો થપથપાવા લાગ્યો. નંદનીની આંખો ખોલ પ્લીઝ, મારી વાત સાંભળ. સાવિત્રી દેવીએ થાળીમાંથી રોટલીનો ટુકડો તોડ્યો, દાળમાં બોળ્યો અને ઊભા થયા વગર જ બોલ્યા, આટલો બધો શું દેકારો કરી રહ્યો છે? નવી માતા બની છે, થોડું નાટક તો કરશે જ ને. અર્જુને માતા તરફ જોયું. તેની આંખોમાં ડર હતો, ગુસ્સો નહીં. અત્યારે ગુસ્સાની કોઈ જગ્યા નહોતી. માં, આ બેહોશ છે. આરવ ક્યાંનો રડી રહ્યો છે. સાવિત્રી દેવીએ ખંભા ઉછાળ્યા. ખબર નથી, બાળકો તો રડે જ. અને તારી વહુને મેં બસ એટલું જ કહ્યું હતું કે વાસણ ઘસી નાખે અને દાળ ગરમ કરી દે. આટલી અમથી વાતમાં ચક્કર ખીને પડી ગઈ. આજકાલની છોકરીઓ પિયરમાંથી બગડીને આવે છે. અર્જુનને લાગ્યું જાણે રૂમની હવા જ ખતમ થઈ ગઈ હોય. નન્નીએ 22 દિવસ પહેલાં ઓપરેશન દ્વારા બાળકને જન્મ આપ્યો હતો. ડૉક્ટરે સપ્ટસ કહ્યું હતું કે તેને પૂરતો આરામ, પૌષ્ટિક ખોરાક અને યોગ્ય સંભાળ જોઈએ. એ જ કારણસર સાવિત્રી દેવીને લખનઉથી બોલાવવામાં આવ્યા હતા. તેમણે પોતે બધાની સામે વચન આપ્યું હતું, મારી વહુ મારી દીકરી જેવી છે. હું તેને ઘરના કામને હાથ પણ નહીં અડાડવા દઉં. સગા સંબંધીઓએ વખાણ કર્યા હતા અને અર્જુને રાહતનો શ્વાસ લીધો હતો કે માતા ઘર સંભાળી લેશે. પરંતુ છેલ્લા કેટલાક દિવસોથી કંઈક અજીબ ચાલી રહ્યું હતું. નન્નીનો અવાજ વિડીયો કોલ પર ખૂબ ધીમો અને થાકેલો લાગતો, પણ તે કહેતી બધું બરાબર છે.
પાછળથી માતાનો અવાજ આવતો, અર્જુન, તું તારા કામ પર ધ્યાન આપ. અહીં હું બેઠી છું ને. અર્જુને વિશ્વાસ કર્યો હતો, પણ આજે તેને સમજાયું કે એ વિશ્વાસ નહીં, પણ તેનો આંધળો વિશ્વાસ હતો. તેણે નન્નીને પોતાની બાહોશમાં ઉઠાવી. તે ખૂબ જ હલકી લાગી રહી હતી, જાણે શરીરમાંથી બધી તાકાત નીચોવાઈ ગઈ હોય. પછી તેણે આરવને ખોળામાં લીધો. બાળક તેના સીના સરસો ચાપતા જ ધ્રુત રડવા લાગ્યો. માં, એમ્બ્યુલન્સ બોલાવો. સાવિત્રી દેવીએ નાટકનું ટીચકું મરડ્યું. એમ્બ્યુલન્સ? સમાજમાં તમાશો કરાવીશ? ગાડી છે ને તારી પાસે, લઈ જાય એમ. પણ હોસ્પિટલવાળા તો પૈસા પડાવવા માટે ગમે તે બીમારી કહી દેશે. અર્જુને ફોન કાઢી ડ્રાઈવરને કોલ કર્યો. પછી પોતે જ ચાવી લઈને બહાર ભાગ્યો. જતાં જતાં તેણે છેલ્લી વાર માતા તરફ જોયું. તેઓ હજુ પણ શાંતિથી ખાઈ રહ્યા હતા. માં, જો નન્નીને કંઈ પણ થયું ને? સાવિત્રી દેવી વચ્ચેથી જ વાત કાપી નાખી. મને ધમકાવીશ નહીં. આ મારો દીકરો છે, મારું ઘર છે. હું જાણું છું કે કઈ સ્ત્રીએ તને મારાથી દૂર કર્યો છે. અર્જુન એક ક્ષણ માટે શસ્તબંધ થઈ ગયો. આ તમારું ઘર નથી માં, આ મારું અને નન્નીનું ઘર છે. સાવિત્રી દેવીની આંખોમાં પહેલીવાર ક્રૂરતા દેખાઈ. દીકરાનું ઘર માતાનું જ હોય, વહુઓ તો આવતી જતી રહે છે. અર્જુન કોઈ જવાબ આપ્યા વિના નીકળી ગયો. હોસ્પિટલ પહોંચતા સુધીમાં નન્નીના નાડીના ધબકારા ખૂબ ધીમા થઈ ગયા હતા. ડૉક્ટરોએ તેને તાત્કાલિક આઈસીયુમાં લઈ લીધી. અર્જુન બહાર ઊભો હતો, બાળક ખોળામાં. શર્ટ પર દૂધ અને આંસુના ડાઘ અને હાથ ધ્રુજતા હતા. આશરે 40 મિનિટ પછી લેડી ડૉક્ટર બહાર આવ્યા. તેમનો ચહેરો ખૂબ ગંભીર હતો. તમારી પત્ની ગંભીર રીતે નબળી પડી ગઈ છે. ડિહાઇડ્રેશન, ઊંઘની ભયંકર કમી અને અતિશય ભાવનાત્મક દબાણ. આ કોઈ સામાન્ય થાક નથી. તેમને આરામને બદલે સતત ભારે માનસિક તણાવ આપવામાં આવ્યો છે. ઘરમાં તેમની સાર સંભાળ કોણ રાખતું હતું? અર્જુને માથું ઝુકાવી દીધું. તેની પાસે માત્ર એક જ જવાબ હતો, તેની માતાની પોતાની માતા. એ જ રાત્રે જ્યારે નન્નીની ભાનમાં આવી, તેણે આંખો ખોલતાની સાથે જ પૂછ્યું, આરવ, મારું બાળક ક્યાં છે? અર્જુને બાળકને તેની પાસે લાવીને કહ્યું, અહીં જ છે, સુરક્ષિત છે, હું પણ અહીં જ છું. નન્નીની આંખોમાંથી આંસુ વહી પડ્યા. તેણે કંઈક કહેવા માંગ્યું, પણ અવાજ રૂંધાઈ ગયો. અર્જુને તેનો હાથ પકડ્યો. હવે સાચું કહી દે નન્ની, મા તારી સાથે શું કરી રહ્યા હતા? નન્નીએ હોઠ કરચડ્યા. તે હજુ પણ ધ્રુજી રહી હતી. તેઓ કહેતા હતા, જો હું તને કહીશ તો તું મારી નફરત કરવા લાગીશ. અર્જુન લોહી થ્રીજી ગયું. કેમ? નન્નીએ આંખો બંધ કરી અને ખૂબ જ ધીમા અવાજે કહ્યું, કારણ કે તેમની પાસે કંઈક એવું છે જેનાથી તેઓ મને હંમેશા માટે તારી નજરમાં પાડી શકે છે અને આપણું ઘર તોડી શકે છે. એ ક્ષણે અર્જુન સમજી ગયો કે ઘરમાં જે થયું હતું તે માત્ર શરૂઆત હતી. અસલી ઝેર અને બ્લેકમેલિંગનો ખેલ તો હજી પાછળ છુપાયેલો હતો. અર્જુને નન્નીનો ધ્રુજતો હાથ પોતાના હાથમાં લીધો. તેની આંખોમાં પસ્તાવો અને ક્રોધ બંને એકસાથે ઉભરી આવ્યા હતા. તેણે નન્નીની આંખોમાં આંખ પરોવીને પૂછ્યું, નન્નીની માં, તને કોઈ વાતથી બ્લેકમેલ કરી રહ્યા હતા? તું ડર નહીં, મને બધું સાચું કહી દે. નન્નીએ રડતા રડતા જે ખુલાસો કર્યો તેણે અર્જુનના હોશ ઉડાવી દીધા. અર્જુન, તારા ઓફિસે ગયા પછી માનો ચહેરો સાવ બદલાઈ જતો હતો. એક દિવસ જ્યારે મેં તને ફોન પર બધું કહી દેવાનો પ્રયત્ન કર્યો, ત્યારે તેમણે મારા હાથમાંથી 22 દિવસના નાનકડા આરવને છીનવી લીધો અને તેણે ગેલેરીની બારી બહાર અધર લટકાવી દીધો. તેમણે મને ધમકી આપી કે જો
હું ઘરના કામ કે તેમના અત્યાચાર વિશે તને એક પણ શબ્દ કહીશ તો તેઓ આરવને નીચે ફેંકી દેશે અને પોલીસને એવું કહેશે કે મને પ્રસ્તુતિ પછીનું પાગલપણ છે અને મેં જ મારા બાળકને મારી નાખ્યું. તેમણે મારો રડતો અને કરગડતો વિડીયો પણ ફોનમાં રેકોર્ડ કરી લીધો હતો જેથી તેઓ મને પાગલ સાબિત કરી શકે. હું મારા બાળકના જીવ માટે લાચાર હતી. અર્જુન આ સાંભળીને અર્જુનની આંખોમાં ક્રોધની અગ્નિ ભભૂકી ઉઠી. પોતાની સગી જનતા એક માસૂમ બાળક અને પ્રસ્તુતિના દર્દથી પીડાતી વહુ સાથે આટલી રાક્ષસી ક્રૂરતા કરી શકે તેની તે કલ્પના પણ નહોતો કરી શકતો. તે નન્હીને હોસ્પિટલમાં ડૉક્ટરોના ભરોસે છોડીને સીધો પોતાના ફ્લેટ પર પાછો ફર્યો. અર્જુન જ્યારે ફ્લેટ પર પહોંચ્યો ત્યારે સાવિત્રી દેવી સોફા પર આરામથી બેસીને ટીવી જોઈ રહ્યા હતા. અર્જુને એકલો આવેલો જોઈને એમણે ફરીથી પોતાનું નાટક શરૂ કર્યું. આવી ગયો દીકરા, જોયું ને તે તારી વહુના નાટક. હોસ્પિટલ પહોંચતા જ સાજી થઈ ગઈ હશે. તને મારાથી દૂર કરવા અને આ ઘર પર કબજો કરવા માટે આ બધું એનું કાવતરું છે. અર્જુને કંઈ જવાબ ન આપ્યો. તેણે શાંતિથી પોતાના મોબાઈલ કાઢ્યો, લિવિંગ રૂમના ખૂણામાં રહેલા એક નાના સુશોભનના કુંડા તરફ જોયું અને બોલ્યો, માં, તમે બહુ મોટી ભૂલ કરી દીધી. બાળક સુરક્ષિત રહે તે માટે મેં ગયા મહિને જ ઘરમાં છુપા વાઈફાઈ સીસીટીવી કેમેરા લગાવ્યા હતા, જેના વિશે મેં તમને કે નન્હીને જણાવ્યું નહોતું. જુઓ, આમાં તમારો અસલી ચહેરો. અર્જુને સીસીટીવી ફૂટેજ પ્લે કરીને મોબાઈલ સાવિત્રી દેવીને સામે રાખ્યો. સ્ક્રીન પર જે દ્રશ્યો દેખાઈ રહ્યા હતા તે કોઈ પણ માણસની આત્માને ધ્રુજાવી દે તેવા હતા. વિડીયોમાં સ્પષ્ટ દેખાતું હતું કે નન્હી ઓપરેશનના ટાંકાના અસહ્ય દર્દથી રડી રહી હતી, છતાં સાવિત્રી દેવી તેને લાતો મારીને ઊભી કરી રહ્યા હતા અને ભારે તપેલા ઘસવા મજબૂર કરતા હતા. નન્હી માટે લાવવામાં આવેલું દૂધ, ડ્રાયફ્રૂટ અને પૌષ્ટિક જમવાનું તેઓ પોતે ખાઈ જતા અને નન્હીને આખો દિવસ વાસી રોટલી આપતા હતા અથવા ભૂખી રાખતા. અને સૌથી ભયાનક દ્રશ્ય એ હતું જેમાં સાવિત્રી દેવી નાનકડા આરવને ગેલેરીની બારી પાસે લઈ જઈને નન્હીને ડરાવી રહ્યા હતા અને નન્હી તેમના પગમાં પડીને પોતાના બાળકના જીવની ભીખ માગી રહી હતી. સાવિત્રી દેવીનો ચહેરો સાવ રાખ જેવો સફેદ પડી ગયો. તેમનો બધો ઘમંડ એક જ ક્ષણમાં ઓગળી ગયો. દીકરા અર્જુન, મારી ભૂલ થઈ ગઈ. હું તો બસ વહુને વશમાં રાખવા માંગતી હતી જેથી તે તને મારાથી દૂર ન કરે. તેઓ ધ્રુજતા અવાજે કરગરવા લાગ્યા. તમે માં નથી, એક કસાઈ છો. અર્જુને નફરતથી ચીસ પાડી. બરાબર એ જ સમયે ફ્લેટનો દરવાજો ખુલ્યો અને અર્જુને પહેલેથી જ ફોન કરીને બોલાવેલી દ્વારકા પોલીસ અંદર પ્રવેશી. અર્જુને સીસીટીવીના તમામ ફૂટેજ પુરાવા તરીકે પોલીસ ઇન્સ્પેક્ટરને સોંપી દીધા. પોલીસે સાવિત્રી દેવીને ઘરેલું બ્લેકમેલ અને નવજાત બાળકના જીવને જોખમમાં મૂકવાના ગંભીર ગુના હેઠળ જમીન વગર ધરપકડ કરી લીધી. સાવિત્રી દેવી રડતા રડતા જેલના સળિયા પાછળ ધકેલાઈ ગયા. બીજા દિવસે અર્જુન નન્હી અને આરવને માનભેર હોસ્પિટલમાંથી ઘરે પાછો લાવ્યો. તેણે નન્હીની સામે ઘૂંટણીએ બેસીને તેના હાથ પકડ્યા અને તેની આંખોમાંથી આંસુ વહી પડ્યા. મને માફ કરી દે નન્હી, હું મારી માના અધાપાના તારો દર્દ ન જોઈ શક્યો, પણ હું વચન આપું છું કે હવે આ ઘરમાં તારા સ્વાભિમાન અને ખુશીઓ પર ક્યારે કાંઈ આંચ નહીં આવે. નન્હીએ હસીને આરવને અર્જુનના ખોળામાં મૂક્યો અને અર્જુનનો હાથ પકડી લીધો. આજે તેમના ઘરમાંથી એ ઝેરીલો પડછાયો હંમેશા માટે ગાયબ થઈ ગયો હતો અને સાચા પ્રેમ તથા સુરક્ષાનો એક નવો સૂર્યોદય થયો હતો. મિત્રો,
વાર્તા કેવી લાગી? સારી લાગી હોય તો કોમેન્ટ કરીને જરૂર જણાવજો. ધન્યવાદ મિત્રો. રાધે રાધે. જય દ્વારકાધીશ.